ઘણા બધા સાસરિયાવાળામાં એવા પરિવાર હોય છે કે એવું કે તમારે વહુને ઘરમાં ડ્રેસ પહેરવાનો, માથે પલ્લું રાખવું પડશે અને બહાર જાવ તો વ્યવસ્થિત સાડીને પહેરવાની. હવે લગ્ન બાદ કેવા પહેરવેશ પહેરવાનો એનો ઉલ્લેખ આપણા કોઈ શાસ્ત્રમાં નથી. છતાં મને એમ ખબર પડે કે દરેક સ્ત્રીને એટલી તો ભાન હોય જ કે એને કેવા પ્રકારના કપડાં પહેરવા. કોઈક જ હોય બુદ્ધિ વગરની, 100 એકાદ. બાકી એને ખબર જ હોય કે એક કેવા પ્રસંગોમાં કે કેવા સંજોગોમાં કે કેવી જગ્યાએ કેવા કપડાં પહેરવા. છતાં છે ને વડીલો એવી રીતે એમ કહે ને કે સાડી પહેરવાની. સાડીમાં ભલે પાછળથી બ્લાઉઝની પાછળ ખુલ્લું હોય, પેટ દેખાતું હોય, પણ સાડી પહેરવાની. હવે આવા ઘરના વડીલો છે ને ખુદ આખો દિવસ લુંગીમાં ફરતા હોય, હાફચડ્ડીમાં ફરતા હોય, બનિયાનમાં ફરતા હોય, અને આવા લોકો છે ને પછી પાછા બહુને સલાહ આપે કે તમારે આવા કપડાં નહીં પહેરવાના. બાકી દરેક વ્યક્તિને ખબર જ હોય કે કેવી જગ્યાએ કેવા પ્રકારના કપડાં પહેરવા. આ વાતમાં તમારા કેવા વિચારો છે કમેન્ટમાં કહેજો.